અમે ટાઇલ્સ, ગ્રેનાઇટ અને નળ ફિટિંગ તથા પીવીસી ફિટિંગ, ગ્રેનાઇટ ટોટલી વસ્તુ અમે રાખીએ છીએ. આ બધા ભગવાનના માતાજીના ફોટા છે જે આપણા મંદિરમાં મૂકવાના આવે. અને આ તમને તૈયાર દર્શાવેલું રસોડું અહીંયા જોવા મળી જશે. તો આ છે શ્રી ખોડલ ગ્રેનાઇટ એન્ડ માર્બલ વલભીપુર. આ બ્લેક માર્બલ છે. ઓલા પણ રહ્યો એ વ્હાઇટ માર્બલ અને ઓલપા એની પાછળ જોઈ લાલ માર્બલ. તો અહીંયા તમને બધી પ્રકારના માર્બલ મળી જશે. ઘણી જાતની વેરાયટી છે અહીંયા જોઈ શકો. આ જે દુકાન રહી શ્રી ખોડલ ગ્રેનાઇટ એના આ શેઠ છે, તો એ તમને થોડીક જાણકારી આપશે. સીતારામ. પહેલાં પ્રથમ તો અમે ટાઇલ્સ, ગ્રેનાઇટ અને નળ ફિટિંગ તથા પીવીસી ફિટિંગ, ગ્રેનાઇટ ટોટલી વસ્તુ અમે રાખીએ છીએ. મકાન બાબતે જે કાંઈ વસ્તુ વપરાય ત્યાં બધી વસ્તુ રાખીએ છીએ. આવો તમને ટાઇલ્સ ને એવું બધું પહેલાં બતાવીએ. પહેલાં શરૂઆતમાં નળ ફિટિંગ ને એવું જોઈએ. આવો તો હાલો આપણે નળ ફિટિંગ જોઈ. આ છે ગંગાનું મટીરિયલ. ગંગા બાદ છે. આને નળની વોરંટી 7 વર્ષની આવે છે અને ટોપ ક્વોલિટી આવે છે વસ્તુ. કાંઈ પણ લીકેજ બીકેજ થાય તો 5 દિવસની અંદરમાં આવીને તમારું રિપેરિંગ કરી જાય છે. આ બધું વોશ બેઝિન છે. આ ગ્રાઉન્ડ છે, ટાઇલ્સ ને કેમિકલ ને બધું વપરાતું એ બધી ચીજ વસ્તુ છે. આવો તમને હવે ટાઇલ્સ ને એવું બતાવીએ અમે. આ સાઈડ હાલો. આ અમારું ગોડાઉન એવું બધું છે. આ બધું ટાઇલ્સ મટીરિયલ ને બધું રહે. આ તમને ડિસ્પ્લે થોડોક બતાવીએ ટાઇલ્સનો ને. આ બધા વોશ બેઝિન ને એસેસરી છે. આ બધા ભગવાનના માતાજીના ફોટા છે જે આપણા મંદિરમાં મૂકવાના આવે. આ બધું રસોડું છે. આપણે ડેમોલિશન માટે આ બતાવ્યું છે. આ ટેબલ ટોપ કેન્ડી છે જે આપણે આલતું અને પાણીથી જોઈએ એના માટે આ વોશ. આ બીજો રસોડું. આ બધા ટોટલી એલિવેશન છે. અમારો જિલ્લો ભાવનગર, તાલુકો વલભીપુર. અમારું એડ્રેસ છે આવડ માતા મંદિરની સામે, અમદાવાદ હાઈવે રોડ, શ્રી ખોડલ ગ્રેનાઇટ એન્ડ માર્બલ, વલભીપુર. વલભીપુર. ઓકે. તમને તૈયાર દર્શાવેલું રસોડું અહીંયા જોવા મળી જશે.
તમે આવી ડિઝાઇન બનાવી શકો છો. બોલ કાક બોલ. કેમ ભાઈ શું લેવા આવ્યા છો હે સાગરભાઈ? હે લાડી નાખવી કે? અને આ પાર્કિંગ લાડી એકથી એક વેરાયટી જોવા મળશે તમને. અહીં જોવો આ ખોડલ ગ્રેનાઇટ વાળાનું ગોદામ છે. આનાથી બધો માલ સપ્લાય થાય છે. બહુ મોટું ગોદામ છે. અહીંયા અવનવી વસ્તુઓ તમને મળી જશે. પાઇપલાઇનના ભૂંગળા પણ મળી જશે. જો પાણીના ટાંકા, અને આ સાગરભાઈ જે લાદી લીધી એ આ ટેમ્પામાં જોવો ભરે છે. અને આ ટેમ્પાવાળા ભાઈ છે એને લાદી ગણે છે. હું તમારું કેવું છે? હે ભાઈ? હા ભાઈ, હે વસ્તુ હારી હોય ને, સારી વસ્તુ આવે ને બધી. જો લાદી વેવે છે અહીંયા. હે ભાઈ, તમારું નામ શું? જીતુભાઈ. જીતુભાઈ, તમે કેટલા વર્ષથી અહીંયા કામ કરો છો? હે તો એ ભાઈ ચાલુ થઈ ને આ દુકાન તેરું ના અહીંયા કામ કરે છે. આજે મેં લઈ લીધી, હવે જાવી છે ઘરે, તો મળવી પૈસે તમને. હાલો.